અમદાવાદ સીબીડીસી સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી યોજના અટવાઈ છે। પીડીએસ સિસ્ટમને પારદર્શી બનાવવા કરાઈ હતી આ યોજના શરૂ। સીબીડીસીમાં સમસ્યાનું નિવારણ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સાબરમતી ઝોનમાં હજુ પ્રક્રિયા ચાલુ હોવાનું પ્રહલાદ મોદીનું જણાવવું છે। યોજના લાગુ કરવાનો નિર્ણય ઉતાવળિયો છે। પ્રક્રિયા પૂર્ણ ન થવાથી બેંકમાં ક્યુઆર જનરેટ થતા નથી। ક્યુઆર કોડ જનરેટ ન થતાં વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હોવાનું પ્રહલાદ મોદીનું કહેવું છે। ક્યુઆર સંપૂર્ણ સ્વીકારું ન થાય ત્યાં સુધી બાયોમેટ્રિકથી અનાજ આપવા માટે માંગ કરવામાં આવી છે। એટલે વાસ્તવિક ભૂમિકા હજુ શરૂ થઈ નથી અને આ ગ્રાહકોના થંબ ઇમ્પ્રેશન બંધ કરી દેવામાં આવે છે। એટલે ન છૂટકે કહેવું પડે છે કે ઉતાવળિયો ચારે બાજુ ખરડાય એમ ગુજરાત સરકાર વ્યાજબી ભાવના દુકાનદારો સાથે એમના પ્રશ્નના સોલ્યુશન લાવવા માટે જે નવી સિસ્ટમ લાવી એ સિસ્ટમ કમ્પ્લીટલી ચાલુ ન થવાને કારણે બેંકવાળા ક્યુઆર કોડ આપતા નથી અને ગ્રાહકો રખડી પડ્યા છે।